તમે કહેતા જ તમે દડોલો જવા દઈશું. અરે તમે મારા મોટા ભાઈને લઈને ઘરે જાઓ, હું દડો લઈને આવું છું. ભલે રામદેવ. હે ગલબેંગલ બોલો રે, હે બોલો રે ભેરવા તો બોલો તો બોલે ચકલો ફરકવા નહીં દીધો તો સોનાનો દડો રૂપાની ગાડી કેની હશે? અને કોણ હશે? કોણ રમી ગયેલ હશે? ભલો અત્યારે ગેડી દડો લઈ અને મધ્યા બેસી જા જઈને હશે એ પણ લેવા જરૂર આવશે. અરે બાવાજી બાવાજી, અહીંયા મારો દડુડો આવેલો છે. અરે તારો ગેડી દડો અહીંયા છે નહીં. એટલે જૂઠું શા માટે બોલો છો? જૂઠું બોલો નહીં, બોલો જૂઠું બોલીશ નહીં. જે લાવો મારી ગેડી ને લાવો મારો દડુડો. અને ઘરેલો તને આપ્યો જે રસ્તે આ ઘોર જંગલની અંદર થી આવ્યો એ રસ્તે તું ચાલ્યો જા. જો ભેરવા આવે તારો ભક્ષક કરશે. પણ હતો મને લાગે
ભલે એના કરતા પહેલા તો ચાલ્યો જા, ઘરે તારા માતા પિતા ભાઈ બહેન રાહ જોશે. અને હવે વહેલવાન અહીંયા આવવાનો પણ સમય થઈ ગયો, તો વહેલા હાર તો જલ્દી ચાલ્યો જા. આજની રાત રોકો બાવાજી મને, આજની રાત રોકો. આજની રાત મને તમારી મઢીએ રોકી લ્યો, હું આ તમારો ઉપકાર કદાપી નહીં ભૂલું. ભલે ભલે આ મઠીની અંદર સુઈ લીધે તને કંઠો ગોદડી આપું છું. આજે મારી કંઠો ગોદડી આપો. હે મઠીની અંદર પોઢીને સુઈ જાજે. પણ ભેળમાં આવે ત્યારે પણ બાળક જરી તોફાન ન કરતો. ભલે બાવાજી. ભેળા ભે ભેળા વહા ભેળા ભે ભેળા વહા મારો ગાતે ગાત ધારિયા માયા મીઠો માનવ નથી. હવે ગુરુની આજ્ઞા છે તો હવે બધી તપાસ કર.
શક્તિ આપો અને બધી તપાસ કરે. હવે ભેરવા, મારા નામમાં હાથને શક્તિ આપો. હવે બધી તપાસ કરે તારો પગ હાથ પર પાછો નહીં પડે. અરે ભેરવા, આ 12 ગાઉ સુધી તું પશુ પક્ષી કે જીવ જંતુ જેવી જાત લેવા નથી દેતો. વાત તારો અંત આવી ગયો છે તો થઈ જાવ છે. ભેરવ સાથ હરી સફળ નથી કરવાનું બોલો. અરે આ ભેરવો 12 વર્ષની ઉંમર તો સટકીને વયો ગયો છે. તો લાવ 20 વર્ષની ઉંમર પૂરી કરી અને ભેરવાનો સહાર કરું. હે હવે ભેરવ, હે હવે ભેરવ, બોલો ગતે ગતે જારી ભેરવ હાથમાં જે હોય હાથ છોડી દે. ભેરવ ભેરવ છોડી દે, હાથમાં છોડી દેવાનું હોય. હલો ગુરુના આશીર્વાદ છે ભેરવ. હલો ભેરવ, મોઢામાં જે હોય હાથે છોડી દે. ભેરવ છોડી દે, છોડી દેવાનું હોય. હા ભેરવ, હલો ભેરવ, ના પણ કોઈ મીઠો આ મઢેની અંદર માનવ છે ને. ભેરવ આજે જૂઠું બોલ્યો નથી. ભલા મારી નાથ ગુરુ કોઈ જૂઠું બોલતા નહીં.
ભલે ભેળવા જો ગુરુની આજ્ઞા છે તો મારી તપાસ કર લે. બોલ ભેળવા. અરે ભેળવા આજ મારા ડાબા પગને ચાલે શક્તિ આપો માટે મને પાસ કર લે. બોલ ભેળવા. અરે ભેળવા જો મારો ડાબા હાથ ને તને શક્તિ આપો માટે મને તપાસ કર. ભેળવા શાંત અને શાંત થઈ જા ભેળો. જ્યારે તોફાન પણ નહીં અને હાથમાં જે હોય માટે છોડી દે ભેળવા. અરે ભેરવા મારી 12 વર્ષની ઉંમરમાં શક્તિ ગયો માટે 20 વર્ષ પૂરા કર્યા મરવા હોશિયાર થઈ ગયા. ભેળવા હા બાબા મારી ગુરુની આજ્ઞા છે તેમાં એક કાલે પણ તોફાન નહીં કરવાનો અને હા શાંત થઈ જવાનું છે. એક કાલે તોફાન નહીં કરવાનો શાંત થઈ જવાનું મને દીજો શાંત